નમસ્તે મિત્રો, બૌદ્ધ ધર્મની કુલ 4 મહાસભાઓ મળી હતી, જેમાં ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશોનું સંકલન કરવામાં આવેલું હતું. આ 4 મહાસભાના અંતે સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક જેવા પવિત્ર ગ્રંથોની રચના કરવામાં આવી. આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસના ભાગ 5માં બૌદ્ધ ધર્મની 4 મહાસભા પર અગત્યના પ્રશ્નોની ચર્ચા કરશું. પહેલો પ્રશ્ન છે, અત્યાર સુધી કુલ કેટલી વખત બૌદ્ધ સંગીતિ અથવા મહાસભા મળેલી છે? તો અત્યાર સુધી કુલ 4 વખત બૌદ્ધ સંગીતિ અથવા તો મહાસભા મળેલી છે. આથી જવાબ આવશે સી, 4. બીજો પ્રશ્ન છે, પ્રથમ બૌદ્ધ મહાસભા કયા સ્થળે મળેલ હતી? તો પ્રથમ બૌદ્ધ મહાસભા રાજગૃહમાં મળી હતી. આથી જવાબ આવશે એ, રાજગૃહ. જ્યારે બીજી બૌદ્ધ મહાસભા વૈશાલીમાં મળી હતી. ત્રીજી મહાસભા પાટલીપુત્રમાં મળી હતી અને ચોથી મહાસભા કાશ્મીરના કુંડલવનમાં મળી હતી. પ્રથમ બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા મહાસભા. પ્રથમ બૌદ્ધ ધર્મની મહાસભા ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહમાં મળી હતી. પ્રથમ બૌદ્ધ મહાસભાના અધ્યક્ષ મહાકશ્યપ હતા. પ્રથમ બૌદ્ધ મહાસભા મળી એ સમય દરમિયાન અજાતશત્રુનું શાસન હતું અને અજાતશત્રુ એ હર્યક વંશના શાસક હતા. પ્રથમ બૌદ્ધ મહાસભા ગૌતમ બુદ્ધના અવસાન બાદ યોજાઈ હતી, જેમાં ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું હતું અને જેના પરિણામે સૂત પીટક અને વિનય પીટક આ 2 ગ્રંથોની રચના કરવામાં આવી હતી. જેમાં સૂત પીટકની રચના આનંદ દ્વારા કરવામાં આવી હતી અને આનંદ એ ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્ય હતા. જ્યારે વિનય પીટકની રચના ઉપાલી દ્વારા કરવામાં આવી હતી અને ઉપાલી એ પણ ગૌતમ બુદ્ધના શિષ્ય હતા. ત્રીજો પ્રશ્ન છે, પ્રથમ બૌદ્ધ મહાસભા કોના શાસનમાં મળી હતી? તો પ્રથમ બૌદ્ધ મહાસભા એ અજાતશત્રુના શાસનમાં મળી હતી. આથી જવાબ આવશે એ, અજાતશત્રુ. જ્યારે બીજી બૌદ્ધ મહાસભા કાલાશોકના શાસનમાં મળી હતી. ત્રીજી બૌદ્ધ મહાસભા સમ્રાટ અશોકના શાસનમાં મળી હતી અને ચોથી મહાસભા કનિષ્કના શાસનમાં મળી હતી. ચોથો પ્રશ્ન છે, બીજી બૌદ્ધ મહાસભા કોના શાસનમાં મળી હતી? તો બીજી બૌદ્ધ મહાસભા એ કાલાશોકના શાસનમાં મળી હતી. આથી જવાબ આવશે બી, કાલાશોક. બીજી બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા મહાસભા. બીજી બૌદ્ધ ધર્મની સંગીતિ વૈશાલીમાં ઈસવીસન પૂર્વે 383માં મળી હતી. બીજી બૌદ્ધ મહાસભાના અધ્યક્ષ સબકમીર હતા અને બીજી બૌદ્ધ સભા મળી એ સમય દરમિયાન કાલાશોકનું શાસન હતું અને કાલાશોક એ શિશુનાગ વંશના શાસક હતા. બીજી બૌદ્ધ મહાસભા ગૌતમ બુદ્ધના મૃત્યુના 100 વર્ષ બાદ યોજાઈ હતી. પાંચમો પ્રશ્ન છે, ત્રીજી બૌદ્ધ મહાસભા કોના શાસનમાં મળી હતી? તો ત્રીજી બૌદ્ધ મહાસભા એ સમ્રાટ અશોકના શાસનમાં મળી હતી. આથી જવાબ આવશે સી, અશોક. છઠ્ઠો પ્રશ્ન છે, ચોથી બૌદ્ધ મહાસભા કોના શાસનમાં મળી હતી? તો ચોથી બૌદ્ધ મહાસભા એ કનિષ્કના શાસનમાં મળી હતી. આથી જવાબ આવશે ડી, કનિષ્ક. ત્રીજી બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા તો મહાસભા. ત્રીજી બૌદ્ધ મહાસભા એ પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 250માં મળી હતી. ત્રીજી બૌદ્ધ સંગીતિના અધ્યક્ષ મોગલીપુત તિસ્ય હતા. ત્રીજી બૌદ્ધ મહાસભા મળી એ સમય દરમિયાન સમ્રાટ અશોકનું શાસન હતું અને સમ્રાટ અશોક એ મૌર્ય વંશના શાસક હતા. ત્રીજી બૌદ્ધ મહાસભા દરમિયાન અભિધમ પીટકની રચના કરવામાં આવી હતી અને અભિધમ પીટકની રચના મોગલીપુત તિસ્ય દ્વારા કરવામાં આવી હતી. અભિધમ પીટકમાં બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન અથવા તો દાર્શનિક વિવેચન દર્શાવવામાં આવેલું છે. સાતમો પ્રશ્ન છે, બીજી બૌદ્ધ મહાસભા કયા સ્થળે મળી હતી? તો બીજી બૌદ્ધ મહાસભા વૈશાલીમાં મળી હતી. આથી જવાબ આવશે બી, વૈશાલી. આઠમો પ્રશ્ન છે, ત્રીજી બૌદ્ધ મહાસભા કયા સ્થળે મળી હતી? તો ત્રીજી મહાસભા એ પાટલીપુત્રમાં મળી હતી. આથી જવાબ આવશે સી, પાટલીપુત્ર. ચોથી બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા મહાસભા. ચોથી બૌદ્ધ ધર્મની મહાસભા ઈસવીસન 72માં કાશ્મીરના કુંડલવનમાં મળી હતી, જેના અધ્યક્ષ વસુમિત્ર હતા અને શાસક કનિષ્ક હતા.
ચોથી બૌદ્ધ મહાસભા દરમિયાન વિભાષાસ્ત્રની રચના કરવામાં આવી હતી, જેની રચના વસુમિત્ર દ્વારા કરવામાં આવી હતી. વિભાષાસ્ત્રને બૌદ્ધ ધર્મનો મહાકોશ માનવામાં આવે છે. 9મો પ્રશ્ન છે, ચોથી બૌદ્ધ મહાસભા કયા સ્થળે મળી હતી? તો ચોથી બૌદ્ધ મહાસભા એ કાશ્મીરના કુંડલવનમાં મળી હતી. આથી જવાબ આવશે ડી, કુંડલવન. 10મો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મની કઈ સંગીતિ વખતે અભિધમ પીટક ગ્રંથની રચના કરવામાં આવેલી છે? તો અભિધમ પીટકની રચના ત્રીજી મહાસભા દરમિયાન કરવામાં આવેલી હતી. આથી જવાબ આવશે સી, ત્રીજી. 11મો પ્રશ્ન છે, ચોથી બૌદ્ધ મહાસભાના સભાપતિ કોણ હતા? તો વસુમિત્ર એ ચોથી બૌદ્ધ મહાસભાના સભાપતિ અથવા તો અધ્યક્ષ હતા. આથી જવાબ આવશે ડી, વસુમિત્ર. 12મો પ્રશ્ન છે, બીજી બૌદ્ધ સંગીતિ ભગવાન બુદ્ધના અવસાન પછી કેટલા વર્ષે ભરાઈ હતી? તો બીજી બૌદ્ધ સંગીતિ એ ભગવાન બુદ્ધના અવસાનના 100 વર્ષ પછી ભરાઈ હતી. આથી જવાબ આવશે બી, 100. 13મો પ્રશ્ન છે, નીચેનામાંથી સૂત પીટકની રચના કોણે કરેલી છે? તો સૂત પીટકની રચના આનંદે કરેલી છે. આથી જવાબ આવશે એ, આનંદ. 14મો પ્રશ્ન છે, નીચેનામાંથી વિનય પીટકની રચના કોણે કરેલી છે? તો વિનય પીટકની રચના ઉપાલીએ કરેલી છે. આથી જવાબ આવશે બી, ઉપાલી. 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી અભિધમ પીટકની રચના કોણે કરેલી છે? તો અભિધમ પીટકની રચના મોગલીપુત તિસ્યએ કરેલી છે. આથી જવાબ આવશે સી, મોગલીપુત તિસ્ય. 16મો પ્રશ્ન છે, કઈ બૌદ્ધ સંગીતિમાં ભગવાન બુદ્ધના ઉપદેશોને વિનય પીટક અને સૂત પીટકમાં સંકલિત કરવામાં આવ્યા હતા? તો આનો જવાબ છે પહેલી સંગીતિ અથવા તો પહેલી બૌદ્ધ મહાસભા. આથી જવાબ આવશે એ, પહેલી સંગીતિ. 17મો પ્રશ્ન છે, કઈ બૌદ્ધ સંગીતિનું આયોજન બૌદ્ધ ભિક્ષુઓમાં ઊભા થયેલા મતભેદોને દૂર કરવા માટે કરવામાં આવી હતી? તો આનો જવાબ છે બી, બીજી સંગીતિ અથવા તો બીજી બૌદ્ધ મહાસભા. 18મો પ્રશ્ન છે, કઈ બૌદ્ધ સંગીતિમાં અભિધમ પીટકનું સંકલન કરવામાં આવ્યું હતું? તો ત્રીજી બૌદ્ધ મહાસભા અથવા તો ત્રીજી બૌદ્ધ સંગીતિમાં અભિધમ પીટકનું સંકલન કરવામાં આવ્યું હતું. આથી જવાબ આવશે સી, ત્રીજી સંગીતિ. 19મો પ્રશ્ન છે, કઈ બૌદ્ધ સંગીતિમાં વિભાષાસ્ત્રની રચના કરવામાં આવી હતી? તો વિભાષાસ્ત્રની રચના ચોથી સંગીતિ અથવા તો ચોથી બૌદ્ધ મહાસભામાં કરવામાં આવી હતી. આથી જવાબ આવશે ડી, ચોથી સંગીતિ. 20મો પ્રશ્ન છે, કૌશલના કયા રાજાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો પ્રસેનજીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, કે જેઓ કૌશલના રાજા હતા. 21મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા મહાનુભાવનું નામ ઇતિહાસમાં શીલ અને કરુણાના ઉપદેશ તરીકે પ્રસિદ્ધ છે? તો જવાબ છે એ, બુદ્ધ. ભગવાન બુદ્ધનું નામ ઇતિહાસમાં શીલ અને કરુણાના ઉપદેશ તરીકે પ્રસિદ્ધ છે. 22મો પ્રશ્ન છે, અશોક પછી ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરનાર પ્રસિદ્ધ રાજવી કોણ હતા? તો અશોક પછી હતા કનિષ્ક, કે જેમણે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો હતો. આથી જવાબ આવશે બી, કનિષ્ક. 23મો પ્રશ્ન છે, સમ્રાટ અશોકે કયા બૌદ્ધ સાધુના પ્રભાવ હેઠળ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો સમ્રાટ અશોકે મોગલીપુત તિસ્યના પ્રભાવ હેઠળ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આથી જવાબ આવશે સી, મોગલીપુત તિસ્ય. 24મો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પૂજાનો પ્રારંભ કયા સંપ્રદાયે કર્યો હતો? તો મહાયાન સંપ્રદાયે બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પૂજાનો પ્રારંભ કર્યો હતો. આથી જવાબ આવશે બી, મહાયાન. 25મો પ્રશ્ન છે, શૂન્યવાદ અને માધ્યમિક દર્શનના રચયિતા કોણ હતા? તો નાગાર્જુન એ શૂન્યવાદ અને માધ્યમિક દર્શનના રચયિતા હતા. આથી જવાબ આવશે ડી, નાગાર્જુન. 26મો પ્રશ્ન છે, સ્થાપત્ય અને શિલ્પની દ્રષ્ટિએ કયો શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે? તો જવાબ છે બી, સાંચી. 27મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા દેશમાં સૌપ્રથમ ભારત બહાર બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો? તો જવાબ છે શ્રીલંકા. અને 28મો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધની
પ્રજ્ઞાપારમિતા મૂર્તિ કયા દેશમાં આવેલી છે? તો પ્રજ્ઞાપાર મૂર્તિ એ જાવામાં આવેલી છે. આથી જવાબ આવશે બી, જાવા. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.